સુરતના વિદ્યાર્થીઓને દેશની સર્વશ્રેષ્ઠ બોર્ડિંગ સ્કૂલની માહિતી આપવા માટે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સુરતીજનો પોતાના બાળકો લઈને આવ્યા હતા. સુરત સહિત ગુજરાતમાં છેલ્લા 18 વર્ષથી પ્રીમિયમ સ્કૂલ એક્ઝિબિશન દ્વારા કાર્યક્રમ યોજાય છે. તે સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિત દેશભરના એક્ઝિબિશનનું આયોજન કરાય છે. ત્યાં સુરતમાં 23 અને 24 ડિસેમ્બર 2 દિવસમાં યોજાયેલા પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનમાં દેશની સર્વશ્રેષ્ઠ બોર્ડિંગ સ્કૂલની માહિતીની વાલીઓને અપાઈ હતી અને દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓ વાલીઓએ મુલાકાત પણ લીધી હતી. એક્ઝિબિશન અંગે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનના જયદીપ ત્રિવેદીએ વધુ માહિતી પણ આ બાબતની આપી હતી. નમસ્કાર, મારું નામ જયદીપ ત્રિવેદી છે. અમે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનના આયોજન કરતા છીએ. આ પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનું આયોજન સુરત શહેરમાં છેલ્લા 18 વર્ષથી થઈ રહ્યું છે અને આ એક્ઝિબિશનનો મુખ્ય ઉદ્દેશ્ય અમે એક જ સ્થાન ઉપર ભારતની જે સર્વશ્રેષ્ઠ ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ છે એમને લઈને આવીએ છીએ. એટલે આ બધી સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ, એડમિશન્સ હેડ, એડમિશનની ટીમ એ પોતે અહીંયા હાજર છે. એટલે સ્કૂલની જે વિસ્તૃત માહિતી છે એ અમને એક જ જગ્યાએથી વાલીઓને મળે છે. વાલીઓને આ એક્ઝિબિશનમાં આવવાથી ઉત્તમ ફાયદો એ થાય છે કે અમને એક જ સ્થાન ઉપર આટલા બધા ઓપ્શન્સ મળે છે. વાલીઓ ઇવેલ્યુએટ કરી અને કમ્પેર કરીને એ પ્રમાણે એપ્લાય કરી શકે છે આગળની પ્રોસેસ માટે. સાથે સુરત જે પણ સ્કૂલ્સ છે એ શું ફેસિલિટીઝ આપે છે, શું એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કેટલા વર્ષ જૂની સ્કૂલ છે, કયું બોર્ડ અફિલિએટેડ છે, એ બધી જ માહિતી રૂબરૂ સામસામે બેસી અને વાલીને જે પણ કોઈ પ્રશ્ન હોય એ ટ્રાન્સપરન્ટલી ઇન્ટરેક્ટ કરતા હોય છે. આપનું નામ? દર્શના ઠાકર. નવરત્ન ઇન્ટરનેશનલ સ્કૂલ વડોદરા બાબતે તમે એક્ઝિબિશનમાં ભાગ લીધો છે, શું કહેવા માંગો છો? નવરત્ન ઇન્ટરનેશનલ સ્કૂલ બરોડા અમારે ડે સ્કૂલ પ્લસ બોર્ડિંગ ફેસિલિટીઝ છે, કો એડ એજ્યુકેશન છે અને CBSE અને ઇન્ટરનેશનલ બોર્ડ બંને બોર્ડ છે. નર્સરીથી ગ્રેડ 12 સુધીના સ્ટુડન્ટ્સને અમારે ત્યાં સ્ટડી કરે છે. ગ્રેડ 4 ઓનવર્ડ્સ અમે બોર્ડિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરીએ છીએ. બોયઝ અને ગર્લ્સની સેપરેટ હોસ્ટેલ્સ છે. સો મેની એકેડેમિક એક્ટિવિટીઝ પ્લસ એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અરાઉન્ડ 10 to 12 સ્પોર્ટ્સ કોચિસ છે. સો ડિફરન્ટ સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. સ્ટુડન્ટને સ્પોર્ટ્સ એક્ટિવિટી સિલેક્ટ કરવાની હોય. હોસ્ટેલમાં એમને કમ્પલસરી ડિસિપ્લિન અને ટાઈમ ટેબલ જે આપેલું છે એ ફોલો કરવાનું હોય છે મોર્નિંગથી ઇવનિંગ સુધી, અને એ લોકોને મિલ્સ વગેરે સ્કૂલમાં હોસ્ટેલમાં જ પ્રોવાઈડ કરીએ છીએ. વીકેન્ડમાં એમની માટે અધર એક્ટિવિટીઝ પણ હોય છે, ડિફરન્ટ પ્લાન્સ હોય છે. સો મેની ડેવલપમેન્ટ એક્ટિવિટીઝ વી પ્રોવાઈડ ડ્યુરિંગ વીકેન્ડ્સ, અને વેકેશન્સમાં પણ સમર કેમ્પ પ્રોગ્રામ રાખેલો છે, જેથી 15 દિવસ સ્ટુડન્ટને ઇન્ડક્શન પ્રોગ્રામ પ્લસ પર્સનાલિટી ડેવલપમેન્ટ વગેરે ક્લાસીસ પણ કરાવીશું અને ઘણી સ્પોર્ટ્સમાં પાર્ટ લઈ અને ઘણું બધું એક્ટિવિટીઝ કરાવીશું. વધુમાં એક્ઝિબિશનમાં ભારતથી થાઇલેન્ડ, UAE, કતાર, ઓમાન, વેસ્ટ આફ્રિકા, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ અને નેપાળ સાથે 13 શહેરોની મુલાકાત લે છે. તેનું આયોજન અફેઝ એક્ઝિબિશન એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ, કે જે એશિયાનું અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઇઝર છે, તેના દ્વારા કરવામાં આવ્યું હતું. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.